લ્યુસેન્ટ કરીને બુક આવે છે, એની અંદરથી ભાઈ બાયોલોજી ભણવું પડશે. જો તમને સેલ કોષ શું છે એ જ નથી ખબર તો તમે બાયોટેકનોલોજીના ક્વેશ્ચન સોલ્વ નહીં કરી શકો ગોખીને, બરાબર. બીજું ભાઈ લોઝ ઓફ મોશન જોઈ લેજો, લોઝ ઓફ ફિઝિક્સ, ભાઈ મોશનના લોઝ, થર્મોડાયનેમિકના લોઝ, ઓસ્મોસિસ શું છે, આ બધું જે બેઝિક હોય એ બધું જોઈ જ લેજો, બરાબર. આ ફિઝિક્સના થશે, કેમિસ્ટ્રીના પણ અમુક વસ્તુઓ જોઈ લેજો. લ્યુસેન્ટમાં સંક્ષિપ્ત રીતે બધું આપ્યું છે, એટલા બધા ફેક્ટ યાદ રાખવાની જરૂર નથી, પણ બેઝિક સમજી લેવાનું છે. ડીએનએ રંગસૂત્ર શું છે, આરએનએ શું છે, બરાબર. કેમ? કારણ કે આગળ અહીંયા ટેકના પાર્ટમાં કામ આવશે. હવે અહીંયા ટેકની વાત કરીએ તો બાયોટેક ઇઝ વન ઓફ ધ મોસ્ટ ફેવરેટ સબ્જેક્ટ્સ. એમાં પણ પેલું mRNA ને tRNA તો સખત ગમે છે. પછી પેલું ક્રિસ્પર કેસ9, ભાઈ ડીએનએ કે આરએનએને કટ કરવાની ટેકનોલોજી છે. 3 પેરેન્ટ બેબી, આ પણ ટોપિક જોઈ લેજો. બીજું ટોટીપોટન્ટ, પ્લુરીપોટન્ટ સેલ્સ, આ બધા ટોપિક્સ એ પણ જોઈ લેજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આફ્ટર યસ, તો આપણે શું કહેતા હતા, વેક્સિન્સ. હવે વેક્સિન્સ કેમ અત્યારે પેલી HPV હ્યુમન પેપિલોમા વાયરસ વાળી વેક્સિન ન્યૂઝમાં છે, તો ભાઈ કેટલા પ્રકારથી વેક્સિન બને, mRNA વેક્સિન, લાઈવ એન્યુએટેડ વેક્સિન, આ બધી વેક્સિન્સ જે છે એના ટાઈપ્સ તમારે જોવાના રહેશે, આ ઇમ્પોર્ટન્ટ છે. હવે ક્યાંથી વાંચવાનું? જો તમારી પાસે કોઈ સ્પેસિફિક બુક નથી, તમે પહેલાં કોઈ દિવસ નથી વાંચ્યા આ ટોપિક્સ, તો ટાઈપ્સ ઓફ વેક્સિન યુપીએસસી એવું ટાઈપ કરી દેવાનું આપણે ગૂગલમાં, અને પછી કોઈ સારી ઇન્સ્ટિટ્યૂટની વેબસાઇટ, ભરોસેમંદ ઇન્સ્ટિટ્યૂટની વેબસાઇટની લિંક પર ક્લિક કરીને આર્ટિકલ વાંચવાનો. પ્લીઝ હાથ જોડું છું, ડુ નોટ યુઝ ChatGPT, નહીં તો એક્ઝામની અંદર વિચારવાની ક્ષમતા ઘણી ઓછી થઈ જશે મહિનાની અંદર. ઓકે, હવે આ તો આપણે વાત કરીએ બાયોટેકનોલોજીમાં કયા કયા પ્રશ્ન આવી શકે. આનાથી આગળ આપણે થોડુંક જઈએ તો ભાઈ આઈટી લઈ લઈએ, ચલો બાયોની સાથે થોડોક ટોપિક ચેન્જ લાગે તો ભાઈ બાઇનરી કમ્પ્યુટર એટલે કે અત્યારે જે તમે અને હું સિસ્ટમ વાપરીએ છીએ અને ક્વોન્ટમ, આની વચ્ચે શું ડિફરન્સ છે? 5G અને 6G મોબાઈલ ડેટા વચ્ચે શું ડિફરન્સ છે? આ આપણને ખબર હોવું જોઈએ. ઈસરો DRDO કરાવું છું, બધા શાંતિ રાખો. ઓકે, આઈટી અંદર બીજું જોવા જઈએ તો ભાઈ સુપર કમ્પ્યુટર્સ. હવે આ ક્વોન્ટમ